નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. આજે 28મી ફેબ્રુઆરી છે, જેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રામન ઇફેક્ટ એટલે કે સીવી રામને જે શોધ કરી હતી ને એના અનુસંધાને આજના દિવસને સીમી રાવન સાથે જોડીને વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શાળા કોલેજોમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે. ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જે સીવી રામન ઇફેક્ટને આભારી છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર અને આસપાસના 27 ગામડાઓમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. હાઈકોર્ટમાં વન વિભાગના અગ્ર સચિવે રજૂ કર્યું સોગંદનામું. શિવરાત્રીના મેળા પૂર્વે પોલીસનું ભવનાથમાં ફૂટ પેટ્રોલિંગ. મેળામાં પણ ડ્રોનથી બાજ નજર રખાશે. વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ધર્મશાળામાં શરૂ કરાયું ચેકિંગ. બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય કીટનું વિતરણ. 150થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ. અને ₹90ની ભોજનની થાળી હવે માત્ર ₹30માં મળશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસ લઈને આવતા ખેડૂતો માટે સહિયારું આયોજન. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.